લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર નજીક હરણી વિસ્તારમાં આવેલું શ્રી ભીડભંજન મારુતિ મંદિર ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું પ્રાચીન તીર્થસ્થળ માનવામાં આવે છે। વિદ્વાનોના અભ્યાસ મુજબ આ મંદિર ભારતના સૌથી પ્રાચીન હનુમાન મંદિરોમાંનું એક હોઈ શકે છે। માન્યતા છે કે અહીં હનુમાનજી કોઈ દ્વારા સ્થાપિત નથી, ન તો સ્વયંભૂ છે, પરંતુ પ્રભુ શ્રીરામની આજ્ઞાથી સ્વયં અહીં બિરાજમાન થયા છે। ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાનજી અહીં એકાદશેશ્વર રુદ્ર સ્વરૂપે બિરાજે છે, જેના દર્શનથી ભગવાન શિવના 11 રુદ્રોના દર્શનનો લાભ મળે છે। આ સ્થાનનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં પણ જોવા મળે છે, જ્યાં ત્રેતાયુગ અને દ્વાપરયુગ સાથે તેનું જોડાણ દર્શાવવામાં આવ્યું છે। મંદિરની પ્રતિમા અનોખી છે, જેમાં હનુમાનજી એક હાથ મસ્તક પર અને બીજો હૃદય પર રાખેલી મુદ્રામાં દેખાય છે, જેનો ઉલ્લેખ રામચરિતમાનસમાં પણ કરવામાં આવ્યો છે। ભક્તોની માન્યતા છે કે અહીં શ્રદ્ધાપૂર્વક તેલથી પૂજન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય। આ રીતે ભીડભંજન મારુતિ મંદિર ભક્તિ, ઇતિહાસ અને દિવ્ય શક્તિનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે। ચોપાઈમાં વર્ણન છે રામચરિતમાનસ આવ્યું મારી પાસે, એનું પ્રમાણ સાથે તમને આપું, પરંતુ આ અભંગ મુદ્રા છે। જો બતાવો તમે સમજો ખબર, આ અભંગ મુદ્રા, દિભંગ મુદ્રા એ આપણે છે ને શિલ્પ અને નૃત્યમાં મુદ્રાઓનું વર્ણન છે, એમાંથી હનુમાનજીની અભંગ મુદ્રા છે। સ્કંદ પુરાણના આધારે હું પુરાવા રજૂ કરી રહ્યો છે, અને એ પણ કથન ભગવાન શ્રી કૃષ્ણનું છે। અને રામજી બોલ્યા છે કે જગત પ્રાણ સુત તત્ર જાનકી પતિર બ્રવિત પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા એકાદશેશ્વર। દરેક ભગવાન હનુમાનજીના મંદિરો હનુમાનજી તરીકે હોય છે, પણ આ હરણી ભીડભંજનની અંદર હનુમાનજી તરીકે તો છે જ, પણ 11 રુદ્રના ઈશ્વર અહીંયા બિરાજમાન છે, એવું પેલું ભારતનું મંદિર છે। અને બીજી વસ્તુ કે સંસ્થાપ્યમ પ્રતિમામ શિવામ, દરેક મંદિરોની કોઈ સંતો દ્વારા, કોઈ સાધુ દ્વારા, પરમાત્મા દ્વારા કે સ્વયંભૂ દ્વારા સ્થાપિત થતી હોય, પણ અહીંયા આગળ હનુમાનજી મહારાજની પ્રતિમા સ્થાપિત નથી કે સ્વયંભૂ નથી, માત્ર ને માત્ર રામજીના આદેશથી એની લોક કલ્યાણ માટે એ પોતે અહીંયા આગળ સ્થિત રહ્યા છે। આ બે વિશેષતા છે। અને આ સ્થળનું ત્રીજી વિશેષ કે વડોદરાની અંદર, ગુજરાતની અંદર જો કોઈ જગ્યાએ રામજી ભગવાન જો કૃષ્ણનું તો મને કદાચ બહુ અત્યારે અભ્યાસ નથી, પણ રામજી જો ગુજરાતમાં આવ્યો તો એક જ પ્રમાણ છે, સ્કંદ પુરાણ બતાવે છે કે આ સ્થળી પર ભગવાન કૃષ્ણ અને રામજી આ સ્થળી પર એમની રજ પડેલી, એ પણ આ પહેલું મંદિર ભારતનું છે। જી, આ તો વાત પૌરાણિક મંદિર છે એની, પણ આગામી 2 તારીખે હનુમાન જન્મોત્સવ છે, તે દિવસે શું વિશેષતા છે? હા, હું એમ જ જોઈને બોલું કે હા, તો હવે હું તમને બહુ ખાસ વિશેષ કહું કે આટલું અમારી ખુશી વ્યક્ત કરતા આટલું સરસ અમને મળ્યું છે, તો અમારી ખુશી અમે આપ લોકોના સહકારથી, ભક્તોના સહકારથી અમે એટલી વ્યવસ્થા કરી કે પહેલી વાર અમે અમૂલ્ય શૃંગાર કરી રહ્યા છે, આ અમારી ખુશી વ્યક્ત કરવા। અને પહેલી વાર જ્યારે આ બધું પ્રમાણો મળ્યા છે, તો અમે દર વર્ષે પાદુકા પૂજન તો કરીએ જ છે, પણ પાદુકા પૂજન સિવાય અમે પહેલી વાર સંગીતમય રામચરિત માનસ સ્તુતિ ગાન રાખ્યું છે। હનુમાનજીને બહુ જ પ્રિય છે, સ્તુતિ ગાન રાખ્યું છે। અને ત્રીજું લખ્યું છે કે હનુમાનજીનું જે રાજોપચાર પૂજન એમ નથી રાખ્યું, પહેલી વાર રાખ્યું છે। રાજોત્સવ પૂજન રાખ્યું છે અને રાજોત્સવ પૂજનની આરતી રાખી છે, એ બધું પહેલી વાર। અને એથી વિશેષ કે 6:30 વાગે મંદિરમાં હનુમાનજીના દર્શન ભક્તો માટે ચાલુ થશે, એ પહેલાં ને, કારણ કે એ પહેલાં બધી વિધિ વિધાનથી શુદ્ધિકરણ, પૂજન બધું થશે। 6:30 જન્મની આરતી, ત્યારથી દર્શન થશે, અને 7 વાગે લઘુરુદ્ર ચાલુ થશે, ત્યારે અતૂટ ધારા તેલડી રાતના 12 વાગે લગીને એ 25 ડબ્બા 50 ડબ્બા જે ચડાય એ હનુમાનજીની પ્રતિમા પર ચડી અને અતૂટ ધારા તેલ ધરાવવામાં આવશે। નામ જ ભીડભંજન છે, તો આપણે એ લોકોએ સમજવાનું કે ભીડભંજન ભીડ જ થાય, બીજું કાંઈ ના થાય। પણ જી આ વખતે રાત્રે મોડા સુધી દર્શન કરી, હા, આ જે સાહેબનો પ્રશ્ન છે કે ભીડ થવાની છે, એવું મારું તમારા બધાનો અંદાજ છે, કારણ કે અમે 12 વાગ્યાની એક આરતી છે, 12 વાગ્યાની આરતી થયા પછી અમને મંદિર પરિસર સાફ કરતાં અમને 2 થી 2:30 વાગે છે, તો અમને કોઈ વાંધો નથી કે 1 વાગ્યા 1:30 વાગે લોકો શાંતિ દર્શન કરશે। અને શ્રૃંગાર 1 વીક રાખવાનો છે, બીજા આવતા શનિવાર સુધીના, કે જે ભક્તોને પર ભેટે દર્શન થાય અને આ ઇતિહાસ જાણ્યા પછી તમારા માધ્યમથી ઇતિહાસ જાણશે, અને લોકોને બી પોતાને એક આનંદ આવશે કે અમે ભારતના પહેલા મંદિરના સ્થાનમાં અમે રહીએ છીએ, અને જે હનુમાનજી એમ કહેવાય સ્વયં છે, સ્થાપિત નહીં, લાઈવ હનુમાનજી લોકો એવું કહે છે। ભક્તો અમારા બધાનો અનુભવ છે, એ પછી તમે ભક્તોને મળશો તો ખબર પડશે।